બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાઠોડાદી પ્રભુજીના દાસ, લાલો બાદર બે પ્રભુ પાસ, મિયા કરીમાં રયો હસના, રાજા ભૂલા નાથાદિયવના. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના પાર્ષદોના નામ લેખા સાંખ્ય યોગી ભક્તોના. એમાં મિયાજી, કરીમજી, રયો હસન, રાજા ભૂલા નાથાદી યવન, આ મુસ્લિમ ભક્તો એ મહારાજની સેવામાં હતા. એમના નામની યાદી લખી. મિયાજી મહારાજના હજુરી પાર્ષદ હતા. નિર્માની ભાવે સેવા કરતા. વચનામૃતમાં મહારાજે એમને યાદ કર્યા. એ પ્રસંગો આપણે ગઈકાલે કીધા. એ મિયાજી જ્યાં મહારાજ જાય ત્યાં સાથે હોય. આ મિયાજી ક્યારેક મહારાજ વેલડામાં કે ગાડીમાં બેસીને જતા હોય ત્યારે વેલડું ગાડું ચલાવવાની સેવા કરતા. ડ્રાઈવર હારા હતા. ગાડું વેલડું એવું ચલાવે કે રોદા ઓછા આવે અને બહુ સારી રીતે ચલાવતા. અત્યારે ડ્રાઈવરો હોય, ડ્રાઈવરોમાં ફેર હોય થોડો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ગાડી, એક ડ્રાઈવર હતા રામચંદ્રજી, એ વખતે સરસ ચલાવતા. બીજું બાલુ ભગત ગાડી હલાવતા હોય ક્યારે અચાનક બ્રેક ન લાગે. આગળનું અનુસંધાન હોય, ટાઈમ આવે એટલે ઊભી રહી જાય. બાકી તો ભજન સારું થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન સારું થાય. પણ જે આમ બાલુ ભગત ગાડી ચલાવે બહુ વ્યવસ્થિત. એમાં મિયાજી પણ ગાડી સારી ચલાવતા. મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમની પ્રતિષ્ઠા કરવા માટે વડતાલ ગયા. રસ્તામાં મુક્તાનંદ સ્વામી એ ઘોડેથી પડી ગયા, હાથ ભાંગ્યો. કમિયાળામાં સ્વામી રોકાયા. મુક્તાનંદ સ્વામી સાજા થયા. પછી આ મિયાજી મુક્તાનંદ સ્વામીને ગાડીમાં બેસાડી, સ્વામીને જરાય તકલીફ ન પડે એવી રીતે ગાડું ચલાવી અને ગઢપુર લાવ્યા. એ સેવા, અમુક ટાઈમની સેવા. મુક્તાનંદ સ્વામી બીમાર હતા, ગાડું ચલાવવાની સેવા આ મિયાજીએ કરેલી. મહારાજના એવા હજુરી પાર્ષદ, ખૂબ મહિમાવાળા હતા, સેવક હતા. મહારાજના વસ્ત્ર ધોવા, દાંતણ વગેરે લાવવું એની સેવા કરતા. સફાઈ એવી કરતા, નિર્માની ભાવે સેવા કરતા, એવું મહારાજે કીધું. જ્યાં મિયાજી હોય, મહારાજનો ઉતારો, સભા વગેરે થવાનું હોય,
મિયાજી હોય એટલે મહારાજને ગમે એવું થઈ જાય. એવા નિર્માની ભાવે બધી નાની મોટી સેવા બહુ મહિમાપૂર્વક આ મિયાજી કરતા. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી મિયાજી એમને મહારાજ ખૂબ યાદ આવતા, મહારાજનું સ્મરણ કરતા. ક્યારેક મહારાજ દર્શન દઈને એમને ધીરજ આપતા. સંવત 1896ની સાલમાં વૈશાખ સુદ 14ને દિવસે ગઢપુરમાં મિયાજી ધામમાં પધાર્યા. એટલે મહારાજ ધામમાં ગયા પછી બરોબર 10 વર્ષે મિયાજી ભગવાનના ધામમાં ગયા. એ પોતે ત્યાગી હતા, પાર્ષદ મહારાજના, ગઢપુરમાં જ રહ્યા હતા. એ એવા સેવક હતા, મહારાજમાં એવા હેતવાળા હતા. એટલે એ વખતે સંતો વગેરે ભક્તોએ મિયાજીને મહિમાથી એમને રાખ્યા હશે, અને એનું પણ એવું સેવાનું અંગ. મહારાજ તેડવા આવ્યા, સૌને દર્શન થયા ને જય સ્વામિનારાયણ કરી ને મિયાજી પાછું અક્ષરધામમાં છત્ર ઝાલવા માટે મહારાજની સેવામાં પહોંચી ગયા. અહીંયા જે કર્યું હોય ત્યાં મળે. મહારાજની સેવા એ તો સેવાથી જ મળે છે. ઘણી વાર મહંત સ્વામી વાત કરે છે ને કે રૂપિયાને બદલે ડોલર. હે આ માઇક ને ઓલું દિવ્ય. રૂપિયા ડોલર ની અરે હરખાવાય નહીં, પણ અહીંયા તો બીજું શું હરખાવું. પણ અહીંયા જે મહારાજની સેવા થાય છે, એમાં પ્રીતિ થાય છે, એ બધું દિવ્ય રૂપે મળે છે. મિયાજી એમનું આદર્શ જીવન જીવી. શ્રીજી મહારાજ એમની પ્રશંસા કરે. કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે માન રહિત ભક્તિ તો આ મિયાજી અને રતનજી જેવા કોઈ કરતા હશે. એવું મહારાજની પરફેક્ટ ભક્તિ કરી ને મિયાજી એક આદર્શ આપી અને ભગવાનના ધામમાં પધાર્યા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.